નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા। નવસારીના ચીખલી ગામમાંથી વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાઓ થઈ રહ્યા છે મિત્રો, જેમાં વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળવાની ઘટના સામે આવી। વાંજાણા ગામની પ્રાથમિક શાળાનો આ સમગ્ર બનાવ છે, તેમાં મધ્યાહન ભોજનની ગુણવત્તા ઉપર ફરી સવાલો ઉઠ્યા છે, તેમજ ફૂડ વિભાગ દ્વારા ભોજનનું સેમ્પલ પણ લઈ લેવામાં આવ્યું છે અને રાજ્યમાં અવનવાર વિદ્યાર્થીઓને અપાતા મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળવાની ઘટનાઓ બનતી રહે છે। ત્યારબાદ 3 વર્ષમાં 113 વ્યક્તિઓ ઝડપાયા। રાજ્યમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો, જેમાં વિવિધ જગ્યાઓ પર નકલી પોલીસના નામે લૂંટ અને તોડની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। આ વચ્ચે નકલી પોલીસના નામે લૂંટ અને તોડકાંડમાં 3 વર્ષમાં 113 બનાવો બન્યા હોવાની વિગતો સામે આવી રહી છે। છેલ્લા થોડા સમયથી રાજ્યમાં વિવિધ નકલી સરકારી અધિકારીઓની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં નકલી એએસઆઈ ઓફિસરથી લઈને પીએસઆઈ અને નકલી અધિકારીઓની વિગતો સામે આવતી રહે છે। ત્યારબાદ આજના સૌથી મોટા સમાચાર, દેશભરમાં આજે મહાશિવરાત્રિના પર્વનો અનેરો ઉત્સાહ। આજે સમગ્ર સ્થાનો પર દેશ અને વિદેશમાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। અત્યારે જૂનાગઢના ભવનાથમાં ભવ્ય ઉજવણીઓ પણ કરવામાં આવી રહી છે। આ બાદ અતૂટ આસ્થા ધરાવતા ભવનાથ મંદિરમાં આવેલ મુરગીકુંડ પાસે મહિલા સંન્યાસીઓ દ્વારા 151 ફૂટની ધજા ચડાવવામાં આવી। ત્યારે મહાશિવરાત્રિના પર્વને લઈને સુરક્ષામાં 3000થી વધુ પોલીસ કર્મીઓ 24 કલાક ખડે પગે રહેશે। મેળામાં 80થી વધુ સીસીટીવી કેમેરાઓ પણ લગાવવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, બ્રિજને રિપેરિંગના બદલે સંપૂર્ણ તોડી પાડવામાં આવશે। અમદાવાદના વિવાદિત હાડકેશ્વર બ્રિજ મામલે મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં અગાઉ બ્રિજને રિપેરિંગ કરવાની વાત હતી, જ્યાં હવે બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાનું આયોજન એએમસી દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ માટે એએમસીએ બ્રિજને તોડીને નવો બનાવવાનું ટેન્ડર પણ બહાર પાડ્યું, જેના માટેની નવી પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે। એએમસીએ 51.70 કરોડના અંદાજે સાથેનું ટેન્ડર બહાર પાડ્યું છે। અગાઉ એએમસી દ્વારા કેટલાક સ્થાનો રિપેરિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, સુરતના બાળકોને પોલીસે શોધી કાઢ્યા। સુરતમાં હું સફળ થવા માટે ઘરેથી જાઉં છું, 10 વર્ષ બાદ પરત આવીશ, મને શોધતા નહીં તેવી ચિઠ્ઠી લખીને ધોરણ 9ના 2 વિદ્યાર્થી મિત્રો ભેદી રીતે ગુમ થઈ ગયા હતા। તેમાં આખરે પોલીસની મહેનત રંગ લાવી અને બંને બાળકોને પોલીસે મુંબઈથી શોધી કાઢ્યા છે। આ અગાઉ ગઈકાલે જ આ બંને બાળકો ઘરે પણ કંઈ પણ કીધા વગરના બહાર નીકળી ગયા હતા। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર, ધોરણ 1ના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે સામે આવી રહ્યા છે। ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજિયાત શિક્ષણ અધિનિયમ એટલે કે આરટીઈના વર્ષ 2024-25 મુજબ પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા 14 માર્ચથી શરૂ થશે અને 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। આ માટે વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરવા અને જરૂરી દસ્તાવેજો એકઠા કરવા માટે 12 દિવસનો સમય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે। મહત્વનું છે કે 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ થયા હોવા બાળકના જરૂરી છે। ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર, વડોદરામાં રેલવે ડ્રાઈવરની કરતૂત સામે આવી ગઈ છે, જેમાં રેલવે ડ્રાઈવરે ચા લેવા ટ્રેક પર રેલવે એન્જિન ઊભું રાખ્યું હતું। પ્રતાપનગર રેલવે સ્ટેશન પાસે ટ્રેકનો આ સમગ્ર બનાવ છે। તેમાં અકસ્માત થાય તો કોણ જવાબદાર, તેમજ સ્થાનિક લારીઓવાળાએ પણ કબૂલાત કરી છે। રાત્રે પણ ડ્રાઈવરો આ રીતે જ આવતા હોય છે, જેમાં સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલ સામે આવી ગયો છે। રસ્તાઓ પર વાહન ઊભા રાખે તેમ ચા લેવા માટે ટ્રેક પર રેલવે એન્જિન ઊભું રાખ્યું હતું। ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર, 500 કરોડની બ્લેક મનીના પુરાવા ઝૂંપડપટ્ટીમાંથી મળ્યા। રાજકોટમાં લાડાણી ગ્રુપની ટેક્સ ચોરી મામલે મિત્રો મોટો ખુલાસો સામે આવી ગયો છે, જેમાં બિલ્ડર ગ્રુપ દ્વારા પૈસા છુપાવવા માટે નવો જ કિમિયો સામે આવી ગયો છે, જેમાં આશરે 500 કરોડ ઝૂંપડપટ્ટીમાં છુપાવવામાં આવ્યા હોવાની વિગતો આઈટી વિભાગને જાણવા મળી છે, જેના માટે આઈટી વિભાગે પોલીસની મદદથી 450 સીસીટીવી તપાસ્યા હોવાનું પણ સામે આવી ગયું છે।
ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, વડોદરાના અક્ષર ચોક પાસે ગમખ્વાર અકસ્માત. વડોદરાના અક્ષર ચોક પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા મહિલા ફંગોળાઈ ગઈ હતી. તેમજ અકસ્માતમાં એક્ટિવાનું એન્જિન પણ છૂટું પડી ગયું હતું. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી. તેમજ પોલીસે બાઇક ચાલક યુવકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી દીધી છે. આ સમગ્ર ઘટનામાં સામાન્ય ઈજાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગી પૂર્ણ સમાચાર, રાજ્યમાં શિયાળાની વિદાય થઈ ગઈ. જાણો ક્યારથી પડશે ગરમી. રાજ્યમાં શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનનો પારોમાં વધારો જોવા મળ્યો, જેમાં મહત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો વધારો નોંધાયો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 32.2 અને લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી રહ્યું. તેમજ સુરતમાં મહત્તમ તાપમાન 31.8 અને લઘુત્તમ તાપમાન 18.4 રહ્યું છે. રાજ્યમાં 21 માર્ચ પછી ગરમીમાં વધારો થઈ શકે છે. ત્યારબાદના સૌથી મોટા સમાચાર, ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને સામે આવી રહ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન કેન્દ્ર પર માત્ર 2 જ વ્યક્તિઓને મોબાઈલ રાખવાની છૂટ આપવામાં આવશે, જેમાં એક સ્થળ સંચાલક મોબાઈલ રાખી શકશે, તેમજ બીજો મોબાઈલ સરકારી પ્રતિનિધિ રાખી શકશે. સ્થળ સંચાલક માત્ર ઇમરજન્સીમાં જ મોબાઈલનો યુઝ કરી શકશે. એ સિવાય મોબાઈલને સ્વિચ ઓફ રાખવાનો રહેશે. બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન બિલ્ડિંગના સ્ટાફનું મહેકમ પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર, સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી. સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી રહી છે, જેમાં આજે અમદાવાદમાં સોનાનો ભાવ 67,300 રૂપિયાને પાર પહોંચી ગયો છે. વિશ્વ બજારમાં સોનાના ભાવમાં પાછલા સપ્તાહમાં ભારે વધારો જોવા મળ્યો છે. તેથી 22 કેરેટ સોનાનો ભાવ 58,501 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીના ભાવમાં પણ ભારે વધારો જોવા મળ્યો છે અને ચાંદીના 1 કિલોનો ભાવ 72,150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાત પહોંચી ગઈ હતી. તો રાહુલ ગાંધી અલગ અલગ મુદ્દાઓ પર ઝાલોદમાં જાહેર સભા પણ કરી. આ યાત્રામાં ગુજરાતના 7 જિલ્લાઓમાં ફરશે. તો ઝાલોદથી આ યાત્રાની શરૂઆત હવે થઈ ગઈ છે અને જાહેર સભાને રાહુલ ગાંધીએ સંબોધી રહ્યા છે. તેમણે બેરોજગારી મુદ્દે કહ્યું કે ભારતમાં બેરોજગારીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હું બધી જ વાત નહીં કરી શકું અને મહત્વની 3 થી 4 વાત કરીશ ને મારી વાત સંબોધિત કરીશ.